દિવાળીની શોપિંગ તો સૌ કોઈ કરે જ છે, પણ શું તમને ખબર છે કે જો તમે આ ખાસ વસ્તુઓ દિવાળીના દિવસે ખરીદશો તો માં લક્ષ્મીજી થાય છે પ્રસન્ન અને તમારા ઘરમાં તેઓ કરે છે સમૃદ્ધિનો વરસાદ। વૈદિક પરંપરા અને વાસ્તુશાસ્ત્ર અનુસાર આ વસ્તુઓ ખરીદવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ધન પ્રવાહ વધે છે। પહેલું છે ઝાડુ, જે ઘરની સફાઈનું પ્રતીક છે અને માં લક્ષ્મીને આકર્ષે છે। બીજી, માં લક્ષ્મી અને ગણેશજીની મૂર્તિ, જે પૂજામાં સ્થાપિત કરવાથી દુઃખ દૂર થાય છે। ત્રીજી વસ્તુ છે દીવા, જે અંધકારને ભગાડીને પ્રકાશ અને સકારાત્મકનું વાતાવરણ લાવે છે। ચોથી વસ્તુ છે નારિયેળ, જે આર્થિક સમસ્યાઓથી મુક્તિ આપે છે। પાંચમું છે સોના કે ચાંદીની વસ્તુઓ જેમ કે કોઇન્સ, જે તિજોરીમાં રાખવાથી લાભ થાય છે। છઠ્ઠી વસ્તુ છે કાંસા કે તાંબાના વાસણો, જે નવા વર્ષની શરૂઆતમાં સુખ શાંતિ લાવે છે। સાતમી વસ્તુ છે મની પ્લાન્ટ અથવા તુલસીના છોડ, જે ધન આકર્ષણ અને પવિત્રતા વધારે છે। અને આઠમી વસ્તુ છે બેસનના લાડુ, જે પ્રસાદ તરીકે અર્પણ કરવાથી દેવી પ્રસન્ન થાય છે। આ વસ્તુઓને પ્રદોષ કાળમાં પૂર્વ કે ઉત્તર દિશામાં સ્થાપિત કરશો તો આ વર્ષે દિવાળીથી જ તમારું જીવન સમૃદ્ધિ અને આનંદથી ભરાઈ જશે।